નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યના અમુક વિસ્તારમાં ઝરમર તો ક્યાંક 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ રહ્યા છે। આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તેમના જણાવ્યા અનુસાર હવે પછીની વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે અને અમુક જગ્યાએ તો 10 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ પડી શકે છે। રાજ્યમાં આજથી વરસાદના ઘટાડો થઈ શકે છે। વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ વધુ એક બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે, જેના લીધે ગુજરાતમાં લાંબો અને મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો 23 અને 24 તારીખ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા અને હળવા અને ઝાપટા નોંધાતા રહેશે। ત્યારબાદ 25 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે, જે 31 તારીખ સુધી ચાલશે। બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધશે ત્યારે સૌપ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, તે મધ્યપ્રદેશ સુધી પહોંચતા વોલ્કમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે। જ્યારે ગુજરાતમાંથી પસાર થાય ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનની કેટેગરીમાં પસાર થાય તેવી શક્યતાઓ છે। જે હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।